કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. આવતીકાલે આપણા હિન્દુ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન છે. તો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે એના વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. એ મુહૂર્ત વિશે જાણતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. આવો શુભ મુહૂર્ત વિશે વાત કરી. સૌથી પહેલું મુહૂર્ત એ સવારે 6:29 થી લઈ અને 11:13 સુધીનું છે. બીજું મુહૂર્ત એ બપોરે 12:26 થી લઈ અને 1:13 સુધીનું છે. અને ત્રીજું મુહૂર્ત એ સાંજે 5:35 થી લઈ અને 7:09 સુધીનું છે. આ ત્રણમાંથી પણ સર્વશ્રેષ્ઠ જે મુહૂર્ત છે એ મધ્યાંતર એટલે કે બપોરનું જે મુહૂર્ત છે 12:26 થી લઈ અને 1:13 સુધીનું, આ મુહૂર્તને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. આ મુહૂર્તની અંદર રાખડી બાંધવી એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી દરેક વ્યક્તિઓ એ શુભ મુહૂર્તની અંદર રાખડી બાંધી શકે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.